જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ધોરાજી એસપી કચેરીની વાર્ષિક મુલાકાત અને નિરીક્ષણ। ડીઆઈજીપી નિર્લિપ્ત રાયે ધોરાજી સબ ડિવિઝન કચેરી ખાતે પહોંચી કચેરીની કામગીરી અંગેનું ઝીણવટભર્યું હાથ ધર્યું ઇન્સ્પેક્શન। રાજકોટ ગ્રામ્ય પોલીસ વેલફેર ફંડમાંથી મંજૂર થયેલા નવનિર્મિત જેમનું રેન્જ આઈજીના હસ્તે કરાયું ભવ્ય ઉદ્ઘાટન। મુલાકાત દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને કાયદા વ્યવસ્થા જાળવવા સંદર્ભે કચેરીના ક્રાઇમ રેકોર્ડ્સની સઘન ચકાસણી કરાઈ। અધિકારી સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો સાથે વાર્તાલાપ કરી લોકપ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળશે। ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ લાઇન વિઝિટ અને જેલ વિઝિટ કરીને વ્યવસ્થાની સમીક્ષા પણ હાથ ધરાશે। રિપોર્ટર ફિરોઝ જુનેજા। આજરોજ તારીખ 28 જુલાઈ 2024 રોજ માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ દ્વારા ધોરાજી એએસપી કચેરીની મુલાકાત લેવામાં આવી તેમજ સાહેબ દ્વારા ધોરાજી એએસપી કચેરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। સાથે જ ધોરાજીમાં નવનિર્મિત જેમ જે રાજકોટ ગ્રામ્ય પોલીસના વેલફેર ફંડથી આપણે સેન્કશન થઈ છે એનું પણ ઉદ્ઘાટન આજે સાહેબ દ્વારા કરવામાં આવ્યું। તેમજ સાહેબ દર ક્રાઇમના રેકોર્ડ્સ પણ અહીંયા એની ચકાસણી કરશે। બધા આગેવાનોની વાતોના સાથે પણ વાર્તાલાપ કરશે અને બધાની રજૂઆતો પણ સાંભળશે અને લાઇન વિઝિટ અને જેલ વિઝિટ પણ કરશે।